બધાને જય માતાજી. તો આપણે જઈએ છીએ અત્યારે બગદાણા અને ચાલતા જવાનું હતું, પણ હવે થોડુંક બધું લોસો થઈ ગયો છે, એટલે હવે મારા ગામની ચાલો જઈએ બગદાણા. આપણે ટેમ્પો યા રિક્ષા યા બસ પકડવી પડશે. તો આ કંઈક મારું ગામ છે, તળાજા બગદાણાની વચમાં આવે છે. આ છે મારા ગામની એન્ટ્રી. આવું સરસ મજાનું મારું ગામ છે. તો આપણે બેસી ગયા છે ટેમ્પામાં અને હવે જઈએ આગળ. ને આ મારા ગામનો નજારો છે. અહીંયા તો ખાલી સિંગ ને કપાસ જ જોવા મળે છે. મોસમ પણ સારો છે જોવા લાયક. ચાલો જઈએ આગળ. તો થોડાક આગળ આવી ગયા હતા તો રસ્તામાં થઈ ગયું એક્સિડન્ટ. બાપાની દયાથી કોઈને કઈ એવું એક્સિડન્ટ થયું નથી. આ તો ખાલી ટેમ્પો ખાલી આમ ઉતરી ગયો છે, કોઈને કઈ વાગ્યું પણ નથી, કોઈ ગાડી ટક્કર પણ નથી મારી, એટલે સારું છે. તો ભાઈ ખાલી ટેમ્પો ખાલી આમ ઉતરી ગયો છે, બસ બીજું કઈ નથી. અને આ છે અમારા ગામના સિત્તેર ઉપર. હાલો જઈએ હવે બગદાણા. અહીંયા તો થઈ ગઈ વ્યવસ્થા, એટલે વાંચીને આપણે જવું પડશે હાલજી. વધારે કંઈ આગળ નથી, અડધો કિલોમીટર હશે. હાલો જઈએ આગળ. પૂરો વિડીયો જોઈજો, આખા મંદિરને બતાવવાનું છે. અત્યારે તો બે જ છે, આવવાના હતા ઘણા, બે બીજા જે પાછા આવ્યા ગાડી લઈ. હાલો જઈએ મંદિરે, એમની વાટ જોઈને પછી જઈશું અંદર મંદિરે. આવી ગયા બગદાણા, પણ આપણા સર જલ્દી આવ્યા કાંઈ ફાયદો નથી, કારણ કે પહેલાં બે ગયા છે એની વાટે રહેવું પડશે. જ્યારે આવશે પછી અંદર જઈશું, તો અંદર જઈને આપણે બહાર બેસવું પડશે, કારણ કે આવે ત્યાં લગી. ચાલો જઈએ. આવું ભાઈ કંઈક અહીંથી બગદાણા પાર્કિંગ ચાલુ થઈ જાય. હજી ભાઈ ટાઈમ ઓછો થયો છે, એટલે હજી પબ્લિક ઓછું છે. 11-12 તો બધા આપણે આવી ગયા છીએ બગદાણા. તો આ છે બાપાનું મંદિર.
ચાલુ જઈએ આગળ. હજી મંદિરમાં તો આપણે અત્યારે જવાનું નથી, કારણ કે બે પેલા ભાઈ પાછળ છે, હવે પછી અંદર જવા મળશે, કારણ કે એમનો ફોન આવ્યો તો કે વાટી રહી ગયો. આવે ત્યાં લગી આપણે મળીએ મેળામાં આટો. તો આ છે બગડાણાનો મેળો ને અહીંયા બધી વસ્તુ મળે છે. તો આ છે બગડાણાનો મેળો ને ભાઈ આપણે તમે કોમેન્ટમાં કહેજો કે કોણ કોણ બગડાણા આવ્યા છે. અહીંયા બહુ બધી વસ્તુ મળે છોકરાને, બહુ બધું તો બહારના લોકો પણ બહુ આવે દર્શને. અને પેટ્રોલિંગ વસ્તુ મળવાની છે, કપડાં, મોબાઈલ, બધી વસ્તુ મળી રહે બગડાણા. પછી આપણે ભાઈ જવાનું છે પૂડા બાપાના દર્શન કરી લઈએ. પછી બી આવે છે, બી આવે છે ખાવાની કંઈક મજા આવતી હોય તો એ પાણીપુરી છે. કે પાણીપુરીની દુકાન છેલ્લે છે, તમને તારા દુકાન પર બતાવીએ કઈ જગ્યાએ પાણીપુરી મસ્ત ટેસ્ટ મળે. પહેલાં બહુ ખાધી છે, જેટલી વાર પુરાણે એટલી વાર દુકાનની પાણીપુરી ખાધી છે. અમે પહેલાં જઈએ છીએ પાણીપુરી ખાવા, પછી જાડું મારવા સ્ટાર્ટ મેળો છે જેવું. તો ભાઈ આપણે જે કહેતા હતા કે પાણીપુરીની એ પેલી લારી ઊભી છે તે તેમની દુકાન છે, અને ભાઈ ચાલો જઈએ પાણીપુરી ખાવા. ભાઈ આવી ગયા લારી ઉપર. 30 રૂપિયાની પ્લેટ મળે છે અહીંયા ખાલી પાણીપુરી. તો ભાઈ અમારા નસીબમાં પાણીપુરી હતી નહીં, પછી લાવો તમારો ભાઈ સિંગ. તો હાલો ભાઈ હવે પાણીપુરી તો આપણા ઉમર નથી, કારણ કે હજી પાણીપુરી બનાવવાની બાકી હતી. તો આ ભાઈ કહે છે કે આજે ગુરુ પૂર્ણિમ છે એટલે કે બનાવતા જે વાર લાગી જાય, બધું ઘણી બધી બનાવવાનું હોય એટલે કાંઈ નહીં. તો આપણે આગળ આટો મારીએ અને પછી જઈએ આગળ. સિંગ આમ તો વાડીમાં તો આપણે કેરેટ ઘણી બધી ખાધી, કારણ કે મોટું બહુ કેરેટ છે લાવ્યા, વાડીથી લાવ્યા હતા. કંઈક બહાર જઈને કંઈક ખાવાની કંઈક મજા અલગ છે, એટલે સિંગ બહુ મજા આવે છે. ભાઈ આ છે બગડાણા બાપાનું જૂનું મંદિર. તો ચાલુ જઈએ અંદર. તો પહેલાં આશ્રમ હતું, આશ્રમ પણ હતું ને જૂનું મંદિર પણ કહેવાય છે. અને પેલા બગડાણા બાપુની મૂર્તિ નવી બની છે. તો ભાઈ અમારા ભાઈનો ફોન આવ્યો હતો કે ફટાફટ ગેટે આવી જાઓ. ગેટે આવી ગયા છે, તો પછી બ્લોક બધો બંધ કરીને આપણે આવી ગયા હતા ગેટે. તો હજી આવી તો ગયા છે પણ પાછળ છે. તો હવે જઈએ અંદર ને બાપાના દર્શન કરીએ. તો ભાઈ થોડું પબ્લિક વધી ગયું છે. ભાઈ કંઈક સરસ મજાનું મંદિર છે, અને આ છે બગડાણા બાપુનું ધ્યાન મંદિર, જ્યાં બધા દર્શન કરવા જાય છે. આપણી પાસે પણ આટલો બધો ટાઈમ છે નહીં, એટલે આપણે આગળથી દર્શન કરી લઈએ. તો આપણા ભાઈની માનતા હતી
પણ ચાલીને આવવાનું હતું, પછી થોડો પ્રોબ્લેમ થઈ ગયો, તો પછી ચાલતા કોઈ આવ્યું નહીં. પછી બધા જુદા જુદા વી ગયા. પછી અમે તો આવી ગયા ટેમ્પોમાં. તો હવે જઈએ અંદર મંદિરની અંદર. ચાલો જઈએ મંદિરમાં. તો ભાઈ આ છે બગડાણા બાપુનું મંદિર, અને બહુ મોટું છે, અને આખું મંદિર આરસ પથ્થરનું બનાવ્યું છે. અત્યારે પબ્લિક ઓછું છે એટલે વાંધો નહીં, તો એટલું પબ્લિક તો છે જ ને. આ છે બાપાની મૂર્તિ, આ છે બાપાની મૂર્તિ જ. આપણે લાઈનમાં તો ઉભો રહેવાનો ટાઈમ એટલો બધો નથી, કારણ કે આજે બગોડા પણ જવાનું છે. આપણે બાપાના કરી લીધા દર્શન. હવે જઈએ ઉપર. બહુ બધા ઉપર જવા વાળા છે, ને આ છે અમારો ભાઈ જેની માનતા હતી. તો ભાઈ આપણે આવી ગયા છીએ ઉપર, અને અહીંયા ભાઈ ચાલુ કરીએ દર્શન. તો ભાઈ આ મૂર્તિ છે રામ લક્ષ્મણની, કારણ કે બાપા બગડાણા બાપુ રામના સેવક હતા. અહીંયા કેટલું પબ્લિક છે ભાઈ, બધા વિડીયો ઉતારવામાં બીજી જ છે. ભાઈ આ મૂર્તિ છે હનુમાન દાદા, જે કહેવાય છે કે બગડાણા બાપુની સાથે રહેતા, બગડાણા બાપુને મળેલા પણ છે. ફોટોમાં ટ્રાફિક થાય ને, ટ્રાફિક થાય ને. તમે જોઈ રહ્યા છો કે હજી તો બધું પબ્લિક આવે છે ને, એટલું પબ્લિક દેખાય છે. ચાલો જઈએ ધ્યાન મંદિરે. તો ભાઈ આ છે બાપાનો ધ્યાન વટલો, કે જ્યાં કહેવામાં આવે છે કે કહેવામાં નહીં, બધાને ઘણાને દેખાય છે જે ભક્તો દર્શન કરવા આવે છે દૂરથી, અને બાપા દર્શન પણ આપે છે. તો ભાઈ તમે જોઈ રહ્યા છો પેલો ફૂલનો હાર છે, હા વટલો છે, અને ઉપરનો ફૂલનો હાર છે. कैसे हो आप लोग? उम्मीद करता हूँ आप सब लोग ठीक में। तो मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक के लिए बाय बाय। नहीं बाय बाय जी, तब जानते हो कि हमने कितनी तकलीफ उठा के हम लोग यहाँ पर पहुँचे हैं, बहुत तकलीफ। ये तो भाई वो
હાલો બગડાના બાપાની ફોરવી કઈ ગઈ અહીંયા ને પછી તો ભાઈ અમારા મોટા એ બોલાયેલા છે બાબા હિન્દી બાટી ને આપણે આવી ગઈ છીએ બગડાના બાપુની ફોરવીલના દર્શન કરવા. તો ચાલો કરી લઈએ બગડાના બાપુના ફોરવીલના દર્શન. તો ભાઈ ઘણા બધા લોકો અહીંયા ફોટા પાડાવે છે ને ઘણી બધી પહેલાં ફોરવીલ હતું, અત્યારે તો નથી. અત્યારે જે કહેવાય છે કે બગડાના બાપુની એક વાણી આપી હતી, જ્યારે ચાલતા જતા હતા ત્યારે બગડાના બાપુને ફોરવીલ આપી હતી ને પછી ફોરવીલ આપણે બગડાણામાં રાખવામાં આવી હતી એવું કહેવામાં પણ આવે છે. તો આ છે બગડાના બાપુની ફોરવીલ. બાપા સીતારામ. પહેલાં ઘણી બધી ફોરવીલો લાઈનમાં પણ અત્યારે નથી. અત્યારે તો એક જ ફોરવીલ છે બગડાના બાપુની. તો આપણે કરી લીધા ફોરવીલના દર્શન ને હવે જઈએ જમવા, કારણ કે જમીને અમારે જવાનું છે મોગલધામ. મોગલધામ એટલે કે ભગોડા. તો ચાલો જઈએ જમવા ને જમીને પછી જઈએ ડાયરેક્ટ મોગલધામ. તો ભાઈ આ વખતે પબ્લિક વધારે હોવાના કારણે જે આશ્રમ હતું એના બહેનોનું જે મૌન હતું ને જ્યાં આશ્રમની બાજુમાં રામવાડી છે ભાઈઓ માટે જે મૌન હતું, કારણ કે આ વખતે પબ્લિક વધારે છે અને બંનેનું અલગ અલગ કરવામાં આવ્યું હતું. તો આપણે પેલા બધા જતા આશ્રમમાં જવા અને પેલા ભાઈઓ બહેનો બધા સાથે બેસતા સાથે માટે અલગ અલગ લાઈન અલગ પડતી. તો ભાઈ આ વખતે કંઈક એવું કરવામાં આવ્યું છે, આશ્રમમાં જાય છે ત્યાં બહેનો માટે છે અને રામવાડી છે તો બધા ભાઈઓનું જમવાનું છે. તો ચાલો જઈએ રામવાડી. તો ભાઈ આપણે આવી ગયા રામવાડીમાં જમવા માટે અને બાપાનો પ્રસાદ લઈને પછી નીકળીએ. તો ચાલો જઈએ જમવા. આપણે થોડુંક બોલી છે બાપાની દયાથી અમારો વારો પણ આવી ગયો છે. હજી તો પબ્લિક ઓછું જ છે કેસમાં. તો પછી ભાઈ બાપાનું લાડવા ચાક ગાંઠ્યા પછી ભાઈ બાપાના નામ લઈને આપણે લઈ લીધી ભગવાટી. તો હવે મળીએ ભગોડા.